વાત કરો તેટલી રે વાત કરે ને રે વાત કરો મત દીકો હે વાલી વાલી તો કરતે તેટલી વાલી વાલી કરો મત દીકો વાલી શિવ તો કરતે શિવ શું થાય છે કોણ બેહી જાય છે એન કાકા બેહી જાય છે એમ હે તો ઘરમાં અત્યારે હવે એક પેશન્ટ આવી ગયા છે જોરદાર પેશન્ટ કમરનો દુખાવો લે અને અત્યારે હવે લાકડી બાકડી તો નથી પણ હવે બે સહારા લીધા છે હવે ઓહો શિવો કેમ હાલે શિવો તાર મમ્મી કેમ હાલે તાર મમ્મી શિવો તાર મમ્મી કેમ હાલે આમ 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 સાઈડમાં જાઓ શિવ તાર મમ્મી કેમ હાલે અત્યારે કમરનો દુખાવો થઈ ગયો છે એટલે શિવભાઈ પાસે દાંત કાઢે છે જો શિવભાઈ કે ગમે એને ગમે દુખાવો થાય આપણે કઈ મનમાં નથી આપણે પપ્પા ભેગું રમતા નથી ઓય લે તો આયા ઉભા રહે તો કાકા ને તો ઓળખ ગોતે છે તારા આયા એ શિવભાઈ નથી હો ઘરે હેલો આવરી વેલકમ મન્યુ બ્લોગ તો ઘરમાં અત્યારે હવે એક પેશન્ટ આવી ગયા છે જોરદાર પેશન્ટ કમરનો દુખાવો લે અને અત્યારે હવે લાકડી બાકડી તો નથી પણ હવે બે સહારા લીધા છે હવે ઓહો શિવો કેમ હાલે શિવો તાર મમ્મી કેમ હાલે તાર મમ્મી શિવો તાર મમ્મી કેમ હાલે આમ 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 સાઈડમાં જાઓ શિવ તાર મમ્મી કેમ હાલે અત્યારે કમરનો દુખાવો થઈ ગયો છે એટલે શિવભાઈ પાસે દાંત કાઢે છે જો શિવભાઈ કે ગમે એને ગમે દુખાવો થાય આપણે કઈ મનમાં નથી આપણે પપ્પા ભેગું રમતા નથી ઓય લે કેમ રાયડું નાખશો તું હે જોયું તિતલી હારે વાતું કરી કરાય તો ભાઈ તિતલી હારે વાતું કરાય તો જો હમણાં વાતો કરશે આમ જો આ બે ચાર વાતો કરવા જાય જલ્દી તિતલી આવી તિતલી ઊભા કરા કેરા તિતલીને પકડી લે તિતલીને પકડી લે પકડી લે તિતલીને પકડી લે એ પકડી લીધી જો પકડાઈ ગઈ લે તું વાત કર ભાઈ તું વાત કર તિતલી હારે વાત કર શિવન નો વાતો કરો બતાવતો ને શિવન બતાવતો નહીં તિતલી નહીં બતાવતો નહીં એટલે આ તો ડાય તિતલી છે કેવા કલરની છે પિંક કલરની તિતલી છે જો હા બતાવી દો વાત કરો માર દીકો વાત કરો તિતલી રે વાત કરો માર દીકો હે તેટલી વાલી વાલી કરો માર દીકો શિવ શું થાય છે કોણ બેહી જાય છે એન કાકા બેહી જાય છે એમ હે શિવભાઈ કોણ છે શિવભાઈ હે શિવભાઈ કઈ મગજમાં નથી એ ગમે એવા તમારે પેશન્ટ આવી જાય કા શિવભાઈ હે શિવ શિવભાઈ પાસે સહી કરી ગયા એટલે શિવભાઈ એમ કે હવે પછી તકલીફ થઈ ગઈ એટલે મમ્મીને બોલાવી અને તે કોણ હવે શિવભાઈ રાઈટ નાખે ગોપાલને કે કાકા હું સહી કરું છું
એટલે શિવભાઈ હમણાં થોડી વાર પહેલા પેશન્ટને હલાતું નહોતું, અત્યારે ભરતભાઈ સારવાર કરી છે. જો કે ડૉક્ટર ભરતભાઈ બન્યા હતા એટલે ભરતભાઈએ સારવાર તો કરી, મતલબ ટ્રીટમેન્ટ તો કરી છે, પણ ઊંધી ટ્રીટમેન્ટ કરીને કીધું ઊંઘમાં દવા આપી દેતા હતા એટલે એવો લોસો કરી નાખ્યો હતો. પછી પાછી વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપી એટલે હવે રેડી થઈ ગયું છે. બાકી કમરમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગઈ છે, જો કે ધીમે ધીમે રેડી થઈ જાય. શિવભાઈ કંઈ જવાબ આપતા નથી અને શિવભાઈ કંઈ બ્લોગમાં આવશે નહીં. કા માં દીકો એ ટ્રેક્ટર લઈને મંડે પીડ્યો છે. કા શિવ તું શું કરશો? ટ્રેક્ટર તો દઈ તારા પપ્પાને. કંઈ શિવભાઈ કંઈ જવાબ આપતા નથી, એના લીધે રહીમાં રાખે છે. વિડીયો પસંદ હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો.